1983 1983થી 2008 સુધીમાં ચેન સ્નેચિંગના લગભગ 50થી વધુ ગુનાઓને અંજામ આપનાર આરોપી જે છેલ્લા 35 વર્ષથી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો કરતો હતો એ આરોપીને પકડવામાં આવેલો છે। અશોક ઉર્ફે ડાયાભાઈ કમાભાઈ ઠાકોર અને ગંગારામની ચાલી વસ્ત્રાલ ખાતે રહેતો હતો। હાલ જે પકડવામાં આવેલો આરોપી જે છે એ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાનો છે અને વસ્ત્રાલ ખાતે રહે છે અને એનું જે કાર્યક્ષેત્ર રહેલું છે અમદાવાદ શહેરના લગભગ ઓલમોસ્ટ ઘણા બધા પોલીસ સ્ટેશનમાં એણે 50થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપેલો હતો। આરોપી કોઈપણ એક સ્થળે કાયમી રોકાતો નહોતો। ગુનાને અંજામ આપ્યા બાદ એ તરત જ દાખલા તરીકે અમદાવાદમાં એના જે પણ ગુના આચરેલા છે તો એની એમો જોતા એ ગુનો આચર્યા પછી થોડા સમય માટે જગ્યા છોડી દેતો હતો। હાલ છેલ્લા ઘણા સમયથી આરોપી અલગ અલગ સુરેન્દ્રનગર અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોના જે મોટા શહેરો જે છે નાના જે ટાઉન જે ગણી શકાય એવા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ છૂટક કામ કરતો હતો। કોઈ જગ્યાએ 15 દિવસ કામ કરે પછી જગ્યા છોડી દે પછી બીજી જગ્યાએ જાય એ રીતે સતત એનું મોબિલિટી દેખાઈ આવેલી છે। અગાઉના ગુનાઓમાં એની ધરપકડ થયેલી છે। આ 2 ગુનાઓમાં એ લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો કરતો હતો।